તત્વ 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 બસ આનો જવાબ આવી ગયો. તે તું છે. આપણે બધા જે છે તે અરે બોલો બોલેથી તે હું ક્યાંથી આવ્યો? હું ક્યાંથી આવ્યો? આત્માષ્ટકમાં અંતમાં લખ્યું અહમ નિર્વિકલ્પો. જ્યાં કોઈ સંકલ્પ નથી, વિકલ્પ નથી, જ્યાં કોઈ સંકલ્પ વિકલ્પથી પર છે, અને જે પર છે તે સંતના પરાવાણીથી ભાષ્યને દૂર કરીને જે ઉત્પન્ન થઈ છે તે પરાવાણી, તે સંસ્કૃત ભાષા. અને એ સંતે એના સાધના કાળ દરમિયાન મૌનમ સર્વાર્થ સાધન ક્યાંય કશું બોલ્યો નથી, પણ એના શ્વાસમાંથી, યાદ રાખના, પ્રકૃતિમાંથી એના શ્વાસમાં લીધું, એટલે શ્વાસમાંથી રમતોળાઈને વળી પાછી એ મૌનની પરિભાષા પ્રકૃતિમાં આવી, પ્રકૃતિમાંથી વ્યોમ તત્વમાં ગઈ, વ્યોમ તત્વમાંથી ઘુમાતી એ આપણા મસ્તિષ્કમાં આવી, મસ્તિષ્કમાં આવ્યા પછી એ વાણી બહાર નીકળી. અને એ પ્રકૃતિ તમને એમ લાગશે કે આ સંસ્કૃત ભાષા છે, ગુજરાતી ભાષા છે, ઉર્દુ છે, પંજાબી છે, કન્નડ છે. 27 ભાષા છે ખાલી વાચા દ્વારા બોલવા માટે. પણ મારા બાપ એનો અર્થ એક જ નીકળશે. માતૃ, મા, મધર, દેખાય છે, માઉલી. પણ એનો અર્થ મારા બાપ ગાય સફેદ છે, લાલ છે, કાળી છે, ચટપટી છે, પીળી છે, પણ મારા બાપ એનું દૂધ તો સફેદ જ છે.